નમસ્તે સાહેબ, કેમ છો? ઓ છગન નમસ્તે, કેમ છે તું? હું મસ્ત સાહેબ. તમારી પાસે સમય છે તો મારે એક કામ હતું. હા બોલ ને, શું કામ હતું? આ સરકારે છે ને આ રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું કહે છે. તો આ ઈ કેવાયસી એટલે શું? તને ઈ કેવાયસી નથી ખબર? નથી ખબર સાહેબ. ભાઈ, સરકારે રાશન કાર્ડના જે લાભાર્થીઓ છે એમની ખરાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એ ઈ કેવાયસી. અચ્છા, પણ સાહેબ અમે તો મજૂરિયા માણસ, આ સરકાર શું કરે શું નહીં એની મને ક્યાંથી ખબર હોય? અરે જો છગન, ઈ કેવાયસી એટલે સરળ ભાષામાં સમજાવું તો આ તારું આધાર કાર્ડ કરાવવા ગયો ત્યારે તારો અંગૂઠો આપ્યો તો. હા, અંગૂઠો આપ્યો તો. પછી ફોટો પણ આપ્યો તો. બરાબર. હવે આ બધું લઈને તે આધાર કાર્ડ લીધું. હા, પણ એનાથી મળતા જે લાભ છે એ છગન જ લઈ રહ્યો છે. એની ખરાઈ કરવાની પ્રક્રિયા છે આ તો. એટલે મારે ઈ કેવાયસી કરાવવું પડશે એમ ને? પણ સાહેબ કેવું તો થાય? મને નથી ખબર, બતાવો ને મને. અરે અહીં ના થાય છગન. તો જો બહુ સરળ છે આ તો. રાશન કાર્ડની કચેરી ખરીને હા હા ત્યાં જજે. તું એકલો ના જતો પાછો, તારા ઘરના બધા સભ્યોને લઈને જજે, એટલે એમનું એ થઈ જાય. એ બધાના આધાર કાર્ડ, બરાબર. તમારું આ રાશન કાર્ડ, આ બધું લઈને જજે, એટલે ત્યાં તને ઈ કેવાયસી કરી આપશે. પણ સાહેબ, આ રાશન કાર્ડની કચેરીએ જવા માટે મારે રજા મૂકવી પડશે. બીજો કોઈ રસ્તો છે બીજો રસ્તો છે. હા બોલો. ગ્રામ પંચાયત ખરીને આપણી, આપણી તારા ઘરની બાજુ. હા, બસ ત્યાં આપણે પેલા કોમ્પ્યુટર ઓપરેટર છે મુકેશભાઈ વીસી. મુકેશભાઈ, હા હા, ત્યાં બધું લઈને જવાનું. એ પણ તને ઈ કેવાયસી કરી આપે. પણ સાહેબ, હું ફેક્ટરી આવવા સવારે 8 વાગે આવું ને ત્યારે ગ્રામ પંચાયત બંધ હોય, અને સાંજે 6 વાગે જાઉં ત્યારે પણ ગ્રામ પંચાયત બંધ હોય. હા, હજુ કોઈ સરળ રસ્તો ખરો? સૌથી સરળ રસ્તો તો છે. કયો? મોબાઈલ ફોનમાં માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. ચલ. સાહેબ, મારી પાસે આ સસ્તો ફોન છે, એમાં થશે? જો ભાઈ, મોબાઈલ મોંઘો હોય કે સસ્તો હોય એનાથી કોઈ ફેર ના પડે. આખો દાડો ફોનમાં રીલ જોયા કરે છે, એના કરતા આવી કામની એપ્લિકેશન ડાઉનલોડ કરે તો આ તારું ઈ કેવાયસી સરળતાથી થઈ જાય. હવે ધ્યાનથી સમજજે, સમજાવું છું. હા, સૌથી પહેલા આ જો, આ ગૂગલ પ્લે સ્ટોર છે. પછી એમાં લખો માય રાશન. હા, અચ્છા, આ એપ્લિકેશન આને ડાઉનલોડ કરો. જો ડાઉનલોડ થાય છે. બરાબર. પછી એમાં તારું નામ અને મોબાઈલ નંબર નાખી સૌથી પહેલા તારું એકાઉન્ટ બનાવી લેવાનું. આટલું કરીને પછી આ 3 આડી લીટી વાળા ચિહ્નને દબાવવાનું અને આ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું. જેવું આની પર ક્લિક કરીએ એટલે પ્રોફાઇલ પેજ ખુલે અને એમાં તમારું રેશન કાર્ડ લિંક કરો એ વિકલ્પ પસંદ કરવાનો. એમાં તારા રેશન કાર્ડનો નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખી તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું. હવે જે પેજ ખુલે એમાં આ લખેલી માહિતી વાંચી જવાની અને સહમત થાવ તો હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું. ઈ કેવાયસી માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન સાથે રાખવો જરૂરી છે, જેથી ઓટીપી આવે એટલે તરત એડ કરી શકાય. અને મેસેજમાં આ જે ઓટીપી આવ્યો એ ઓટીપી નાખીએ એટલે તમારું રેશન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે એવો મેસેજ આવી ગયો. જો ભાઈ, હવે આને બંધ કરી અને પછી ફરી ચાલુ કરવાની. સમજી ગયો? પહેલા મને એક વાત કહે છગન, કે આ તારા ઘરમાં જેટલા સભ્યો છે એ બધાનું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક છે? હા સાહેબ, આપણી આ જે મામલતદાર કચેરી છે ને ત્યાં જઈને મેં બધાના આધાર કાર્ડ લિંક કરાવી દીધા હતા. શાબાશ, આ સમજદારીનું કામ કર્યું. અને જો કોઈનું બાકી હોય તો મામલતદાર કચેરીમાં જવું પડે. હા, પછી શું કરવાનું હોય સાંભળજો. આ હોમ પેજ છે, એના પરથી ઈ કેવાયસી મેનુ. હા, એક લિંક આવી જો. હા, લખ્યું છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ. બરાબર. એને ક્લિક કરવાની. બરાબર. એટલે શું થાય કે ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય. ઓકે, બરાબર. હવે આ જે ફેસ ઓથેન્ટિકેશન માટેની સૂચનાઓ આપેલી છે ને એ વાંચી ચેક બોક્સ પસંદ કરી કાર્ડની વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનું. રેશન કાર્ડ નંબર એકવાર ચકાસી લેવાનો કે આપણો જ છે ને, અને સ્ક્રીન પર દેખાતો આ કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનું. આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો બટન પર ક્લિક કરી તારે જે સભ્યની ઈ કેવાયસી ની વિગત કરવાની હોય તેનું નામ પસંદ કરવાનું અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો બટન પર ક્લિક કરવાનું. હવે આ સંમતિ વાંચીને સહમત થાવ એટલે હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પર ક્લિક કરી ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું. જે ઓટીપી આવ્યો એ હવે નાખવાનો.
તારા ઘરના બાકીના સભ્યોના આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેમાં ઓટીપી આવશે. ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું એટલે આ જે સ્ક્રીન ખુલશે એ તારા મોં સામે રાખવાની. તારે ખાસ ધ્યાન એ રાખવાનું કે ચહેરો સીધો કેમેરા સામે હોવો જોઈએ અને આંખો પટપટાવવાની છે. સરસ, લો હા. તો હવે આ પેજ ખુલી ગયું બરાબર. એટલે તારું કામ પૂરું. હા, બસ. પણ આ બધી વિગતો એકવાર ચેક કર. હા. નામ, સરનામું બધું બરાબર બરાબર છે, બરાબર છે. સમજી ગયો હા, તું? હા, હે? અને પછી હવે જો મંજૂરી માટે મોકલી આપો આ બટન દેખાય હા, છે, છે. એની પર ક્લિક કરી દો એટલે આ બધી વિગતો સીધી પુરવઠા કચેરીમાં જમા થઈ ગઈ. કામ પૂરું. આટલું સરળ છે સાહેબ. તો? વાહ 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 વાહ. તો આવી રીતે હું મારા જે ઘરના બીજા સભ્યો છે એમનું ઈ કેવાયસી કરાવી નાખીશ. હા. પણ સાહેબ આ મારા જે પડોશી છે એમનું મારા મોબાઈલ માંથી કરવું હોય તો થાય? લે પકડ. હમ. સરકાર શ્રીને એકલા છગનની નહીં, બધા હા. નાગરિકોની સરખી ચિંતા છે. વાત સાચી છે હા, સાહેબ. એટલે આ બધા માટે છે. હમ. ગામડેથી બેઠા બેઠા પણ પોતાના ઘેરથી જ ઈ કેવાયસી કરાવી શકાય એવી વ્યવસ્થા છે. તમારે તમારો આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ નંબર, જેની સાથે લિંક હોય મોબાઈલ નંબર, આ બધું જઈ અને ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર વીસી, મુકેશભાઈ. હા, એવા દરેક જગ્યાએ હા, વીસી બરાબર. હોય છે, એને જઈને આપવાનું. ઓકે. પછી શું થાય એ સમજ. પીડીએસ પ્લસ એપ્લિકેશન થી ચહેરાનો ફોટો લઈ અથવા કમ્પ્યુટર પર બાયોમેટ્રિક મશીન પર અંગૂઠા આંગળી મુકાવી કોઈ પણ જાતની ફી લીધા વગર મફતમાં ઈ કેવાયસી કરી આપશે. એટલે બાકી રહેતા લોકો એમના માધ્યમથી ઈ કેવાયસી કરાવી શકશે. જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જૂનો હોય અને ઈ કેવાયસી માટે ઓટીપી મેળવવો હોય તો મોબાઈલ નંબર સુધારવા નજીકના પોસ્ટ ઓફિસ, આધાર કેન્દ્રમાં અને બેંક જઈ પોતાનો મોબાઈલ નંબર પહેલા સુધારી લેવો, જેથી ઈ કેવાયસી વખતે કોઈ અગવડ ના પડે. ઈ કેવાયસીમાં કોઈ પણ જગ્યાએ બેંકની વિગતો આપવાની આવતી નથી. ઈ કેવાયસીમાં રેશન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્સ કોપી પણ આપવાની જરૂર નથી. વાહ સુપરવાઇઝર સાહેબ, વાહ. આ તમે શીખવાડ્યું એમાં મારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. આ તમારો ખૂબ ખૂબ આભાર હો સાહેબ, ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, મારો આભાર માનવાની જરૂર નથી. આભાર સરકારશ્રીનો માન કે જેણે આટલી સરસ વ્યવસ્થા કરી આપી છે. જો તું તારા ઘરના બધા સભ્યોનું હા. અને જેનું બાકી છે બધાનું ઈ કેવાયસી આ રીતે કરાવી દઈશ ને હા. તો જ મારો સમય અને મારી શિખામણ લેખે લાગશે. હા. સમજો? હું બધી બાબતોનું ધ્યાન રાખીશ સાહેબ. હા, ધન્યવાદ. હા. ચાલો જાઓ કામે લાગો. હા. અન્ન સુરક્ષા અને સંપૂર્ણ પારદર્શિતા માટે ઈ કેવાયસી